ક્યાં ઉપડ્યો એલા? એકચ્યુઅલી ઓફિસે જાવ છું. પપ્પા એને દેખાતું ના, પાછળ પપ છે. દવા છાંટવાનો દાડિયો છું. આપણે છાંટવાની જો પછી એ પપ્પે 30 રૂપિયા થાય હે. અહીંથી વટાઈ જવા કે ભાઈ? હા વટાઈ જવા હે. ઓહો, તમારા નીળમાં ગારો તો જો. આ તો છે ને 5 રૂપિયા વધે, પણ તમારું હવે કઈ લેતો ના. જો 11 વાગે છે ને સા અંબાવી દેજો. રોંઢે કઢી નો લાવતા, આખા રીંગણા લાવજો. દવા કરતા તમારે કઢીનું વધારે ઝેર સડે. જય માતાજી. ઓય મોઢે રૂમાલ બાંધે ને, તને ઝેર સડે તો અમે ક્યાં દોડશું? અમારે છે ને રોજ નું હોય. અમે બબે ઢાકણા પીને પપ છે ને ખંભે નાખ છે. એટલે છે ને તમે અમારી ચિંતા ન કરો, તમે ખાઈ જાઓ, ખોટી ટેટેડ ન કરો. એટલે તારા વેવાળું હું છું. અરે એમ તો વેહોળ જોવા આવ્યા હતા. ત્યાં છોકરી વાળાએ પૂછ્યું કે શું કરો, તો મારે કહેતા કહેવાય ગયું કે દવા છાંટું. બસ ત્યાં ઉભા થઈને વહી ગયા. આપણે ખોટું બોલતા નથી. વેવાળ થવું હોય તો થાય, નહીતર માઈ ગયું. મારા બા કહેતા હતા કોઈ બી ધંધા છોટા નહીં હોતા, તો ધંધે સે બડા કોઈ ધર્મ નહીં હોતા. કેટલી ઈળું છે હો. આ દવાથી ઈળું નહીં થાય હો. તો હવે શું કરવું? અરે પણ સ્ટર્લિંગ કંપનીની બાયોડોક્સા છાંટો ને. પણ તો પેલા નો ભાઈ. અરે પણ હજી ક્યાં ઘીન ગાંસલેટ ફળી ગયું છે. એક ઉથલ મારીને હાલો પાછા. મગફળી અને સોયાબીનના પાકમાં આવતી લીલી લશ્કરી અને કાબરી ઈયળ અને કપામાં આવતી ગુલાબી ઈયળનો જડબાતોડ જવાબ છે ને બાયોડોક્સા છે. પૈસા હાજી આંબા હોય. જો પૈસા બાકી નહીં હો, પૈસા રોકડા. મારા બા છે ને એમ કહેતા ગયા કે પૈસા બાકી મૂકીને છે ને ઘરે ન ગુડાતો. હા આમ હોવું જોઈએ. સારું હાલો બાપા સીતારામ.